વડોદરાની આપણી જે અત્યારે ડેવલપમેન્ટની પ્રક્રિયા છે એ આપણે અમદાવાદ જોડે કે સુરત જોડે કે કોઈ પણ મેટ્રો સિટી જોડે સરખામણી કરી શકીએ. એટલે એવી આશા રાખીએ કે આ બજેટની ફાળવણી કરી છે એનો પૂરેપૂરો ઉપયોગ એ કામ માટે થાય તો આ બજેટ ખરેખર એક આવકારદાયક છે. મારા વ્યવસાય પ્રમાણે કહેવા જઈએ તો આ બજેટ ખરેખર સારું છે. કારણ કે એક ખાધવાળું બજેટ છે, પરંતુ આ બજેટમાં એના ક્યાંથી રૂપિયો આવશે અને ક્યાં જશે એની ફાળવણી કરેલી છે. એટલે આ બજેટમાં આમ કહેવાય ને કે એક દિશા સૂચવી છે. બજેટમાં તો હંમેશા આપણે કહીએ વડોદરાના નાગરિક તરીકે તો બરોડામાં એક રિંગ રોડની ખૂબ તાતી જરૂર વર્ષોથી છે. આપણે 10 વર્ષથી વાત કરી રહ્યા છે. ખરેખર મુશ્કેલ છે બરોડાનું જોગ્રાફિકલ લોકેશન જોતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે નહીં ને કાલે બરોડામાં રિંગ રોડની ખૂબ જરૂર છે. અને એ રિંગ રોડ થશે તો જ બરોડાનું ઓવરઓલ ડેવલપમેન્ટ, ટ્રાફિકની સમસ્યા ઘટશે. એટલે આ એક કદાચ આ વસ્તુ આ વખતે બાકી રહી છે એવું લાગે છે. 609 કરોડનું બજેટ રજૂ થયું, શું કહેશો બજેટને લઈને? મનીષ બક્ષી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. વડોદરામાં જે બજેટ રજૂ થયું એ ખરેખર આવકારદાયક છે. હવે આ બજેટનું એલોકેશન જો જોઈએ તો આ બજેટના એલોકેશનમાં વડોદરાના વિકાસ માટે અને ખાસ કરીને તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, રોડ રસ્તા માટે, પાણીની વ્યવસ્થા માટે અને જે કહીએ ને બેઝિક જરૂરિયાત માટે ફાળવણી કરેલ છે તે ખૂબ જ આવકારદાયક છે.